નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રાજન. મિત્રો, ઉનાળાની સિઝનમાં કુદરતી આપણને એક એવા કુદરતી જ્યુસની ભેટ આપી છે, તે આપણે સૌ કોઈ પીતા હોઈએ છીએ, અને તે છે શેરડીનો રસ. મિત્રો, ઉનાળાનું બેસ્ટ પીણું એટલે શેરડીનો રસ. મિત્રો, ધોમધકતા તાપમાં તરસ છીપાવવા માટે અને લૂથી બચવા માટે શેરડીનો રસ પીવો જોઈએ. સાથે દોસ્તો, શેરડીનો રસ કુદરતી રીતે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે આપણે જાણીશું શેરડીના રસથી થતા ફાયદા વિશે. ગરમીમાં કોલ્ડ્રિંક્સની જગ્યાએ શેરડીનો રસ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે. મિત્રો, શેરડીના રસમાં ગ્લુકોઝ હોવાથી ધોમધકતા તાપમાં થાકને દૂર કરે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે. એટલે કે શેરડીનો રસ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. શેરડીનો રસ પીવાથી પેશાબમાં થતી બળતરાને દૂર કરે છે અને મૂત્ર વિકારને અટકાવે છે. એટલે મિત્રો, કિડનીને ચોખ્ખી રાખે છે. સાથે મિત્રો, આયુર્વેદ અનુસાર શેરડીનો રસ તમારા લીવરને મજબૂત કરે છે. મિત્રો, કમળામાં શેરડીના રસનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો મળે છે. શેરડીના રસથી પેટમાં થતી બળતરા અને શરીરની નબળાઈ દૂર કરે છે. સાથે મિત્રો, જમ્યા પછી શેરડીનો રસ પીવાથી પાચનમાં ખૂબ જ ફાયદાકારક હોય છે. શેરડીના રસમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, એમિનો એસિડ જેવા અનેક પોષક તત્વો હોવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સાથે મિત્રો, આજે એ પણ જાણીશું કે પ્રેગ્નન્સી દરમિયાન સગર્ભા માટે શેરડીનો રસ ખૂબ જ લાભદાયી છે, કેમ કે તેમાં આયર્ન, ફોલિક એસિડ, પ્રોટીન જેવા મલ્ટીવિટામિન્સ હોય છે. શેરડીમાં એન્ટી કાર્સિન હોવાથી કેન્સર જેવી બીમારીથી બચી શકાય છે. મિત્રો, શેરડીના રસમાં એક ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરે છે અને હૃદયની બીમારીથી બચાવે છે. તો આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.